ગંધા ગામનો રહેવાસી છું. હું ગંધા દૂધમળીનો મંત્રીશ્રી કાર્યકર તરીકે બહુ છું. હું જે કુકરમુંડા તાલુકાના એસએમસીમાં ચૂંટાયેલા તે ડાયરેક્ટર વિક્રમભાઈ અને લક્ષ્મણભાઈને શુભેચ્છા પાઠવું છું અને તમામ કુકરમુંડા તાલુકાના ખેડૂતોનો આજે ડાયરેક્ટર તરીકે તમે પહોંચાડ્યા છે કુકરમુંડા એપીએમસી માર્કેટ ખાતે, તેમની પાસે કેવી અપેક્ષા રાખો છો? અમને અપેક્ષા છે કેમ કે બંને પણ ઊંઝા અને રાબરીઅંબા સેવા મંડળી પણ ચલાવે છે અને દૂધ મંડળીના મંત્રી તરીકે પણ આ સેવા આપે છે, એટલે અમને એ લોકો પર વિશ્વાસ છે કે સહકાર ક્ષેત્રમાં એ લોકોનો અનુભવ છે અને લોકો માટે અને ખેડૂતો માટે, સભાસદો માટે કામ કરશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. હાલના ખેડૂતોના એવા પ્રશ્નો છે કે જે હમણાં સુધી સોલ્વ નહીં થયા, કેવા પ્રશ્નો છે કે તમે તેમને સોલ્વ કરવા માટે કીધું? અમે તો પહેલી વાર માર્કેટ યુનિટમાં રસ લીધો અને આ લોકો જોડે અમે સક્રિય થયા અને એ લોકોને એપીએમસી સુધી પહોંચાડ્યા. હવે આગળની નવી જે બોડી બેસશે એમાં અમે એક જ અપેક્ષા છે કે ખેડૂતોનો કામ થાય અને ખેડૂત સુધી કામ પહોંચે, એ લોકોને લાભ મળે, એ જ અમે લોકો પાસે અપેક્ષા રાખીએ. કુકરમુંડા એપીએમસી માર્કેટ ખાતે આજે સામાન્ય ચૂંટણી 2026 યોજાઈ અને તેમાં તમામ ડિરેક્ટરો, જ્યારે 16 ડિરેક્ટરો તરીકે તેઓને બિનહરીફ ચૂંટણી થઈ છે અને તેઓ ચૂંટાયા પણ છે. અને આજે કુકરમુંડા તાલુકાના ડાબરીઆંબા ખાતે ઉમેદવારોની એમને સન્માન સમારોહ યોજાયો હતો. તેમની સાથે જ આપણે સીધી વાત કરીશું કે તાલુકાના કેવા પ્રશ્નો પડતર હોય, ખેડૂતોના માટે જે પડતર પ્રશ્નો છે તેમની માટે તેઓ કેવી વાચા આપશે, તાલુકાના જે એપીએમસી માર્કેટ છે એમની સાથે તેમની વ્યવહાર આયોજન શું છે જેથી કરીને તમામ ખેડૂતોને લાભ મળી શકે. આપણી સાથે તેમની સાથે જે ડિરેક્ટર તરીકે નિયુક્ત ડિરેક્ટરની જ્યારે તેમની પસંદગી કરવામાં આવી છે ત્યારે તેમની સાથે આપણે ચર્ચા કરીશું. જે આપનો આ વિસ્તારની જે પડતર પ્રશ્નો છે તેના વિશે તમે શું કહેશો? આ વિસ્તારમાં ખરું ને કુકરમુંડા એપીએમસી માર્કેટ અને અમારો વિસ્તાર 16-17 કિલોમીટર જેટલું અંતર થાય છે. અમે અહીંના જે ખેડૂતો એપીએમસી માર્કેટમાં જે માલ વેચાણ, ખેત ઉત્પાદન છે વેચાણ માટે ઓછા જાય છે, એને અમે વેગવાન કેવી રીતે કરીએ કે એપીએમસી માર્કેટમાં ખેડૂતો જતા થાય. અને દૂરના અંતર છે, સરકારશ્રીની એક સ્કીમ બી છે, દૂરના ખેડૂતોને વાહતુક પેટે ભાડું બી આપવાનું થાય છે. તો આ ખેડૂતોને તે માર્ગદર્શન અમે પૂરું પાડીશું. તમે એપીએમસી માર્કેટમાં માલ વેચવા જાઓ, યોગ્ય ભાવ તમને ત્યાં મળશે, વત્તા તમને વાહતુકના જે પેટે ગવર્મેન્ટમાં જે પૈસા મળે છે, તમારો એકાઉન્ટ નંબર અને 7/12 આપો એટલે તમને તમારા એકાઉન્ટમાં એ પૈસા, વાહતુકના પૈસા મળે છે. એ સ્કીમ જ છે, એ બી અમે લોકોને જાગૃત કરીશું અને એપીએમસી માર્કેટમાં વધારે ખેત ઉત્પાદનો પહોંચે વેચવા માટે એવો આગ્રહ રાખીશું. શું આ કુકરમુંડા તાલુકો અને મહારાષ્ટ્ર રાજ્ય નજીક જ આવેલ છે, મોટા ભાગના ખેડૂતો અક્કલકોવા વિસ્તારમાં, અક્કલકોવા બજારમાં ત્યાં હવે વેચાણ માટે જતા હોય છે, તેમના માટે તમારા માટે શું યોજના તમે બતાવો છો જેથી કરીને લોકો કુકરમુંડા પહોંચશે? પહેલા તો લોકોમાં એક જાગૃતિ અભિયાન શરૂ કરવું પડશે. એટલા માટે લોકો અત્યાર સુધી ખાનગી વેપારી તરફ જે રીતે દોડે છે લોકો, એ એપીએમસી માર્કેટમાં જતા કરવા પડશે આપણે. જ્યાં સુધી ખેડૂતો એપીએમસી માર્કેટમાં વેચાણ માટે જશે નહીં ત્યાં સુધી આ વસ્તુ આપણે યોગ્ય ભાવે સરકારશ્રીને ટેકાના ભાવો મળતા જ નહીં થશે. ત્યાં યોગ્ય ભાવ માટે જો કુકરમુંડા ખાતામાં પણ ઘણા ખેડૂતો અન્ય વેપારી પાસે જાય છે, તો શું કહેશો એ લોકોને? એ લોકોને એ જ કે આજ સુધી આપણે એપીએમસી માર્કેટમાં આ વસ્તુ આપણે લોકો સુધી પહોંચાડી નથી. અને આપણી પ્રાથમિક તબક્કાની માહિતી, જાણકારી એ જ છે કે આપણે જ્યાં સુધી ખેડૂતોને આ યોગ્ય માહિતી આપીશું ને ત્યાં સુધી લોકો એપીએમસી તરફ વળશે નહીં. એપીએમસી માર્કેટ ખેડૂતો માટે કઈ કઈ યોજનાઓ લાભ આપે છે? એપીએમસી માર્કેટ પહેલા તો એપીએમસી માર્કેટમાં અત્યારે પેલું સરકારશ્રીના ધારાધોરણો પ્રમાણે ટેકાનો ભાવે ખરીદી થાય છે અને ત્યાં વેપારી જે આવે છે તે 1 થી વધુ ખેડૂતો વેપારીઓ આવે છે. એનાથી હરીફાઈથી ભાવની લેવેચ થાય છે, એનાથી ખેડૂતોનો ફાયદો થાય છે. બીજી વસ્તુ કે ભાવના તોલમાપમાં સ્પષ્ટતા રહે છે. ભાવ તો તોલમાપમાં લોકો ખેડૂતો છેતરાતા નથી. એપીએમસી માર્કેટમાં એક વસ્તુ થાય છે. આજે તાલુકાના તમામ ખેડૂતો યુરિયા માટે ઘણી સમસ્યા ઊભી થાય છે, શું કહેશો? એના માટે બી ખેડૂતોને
યોગ્ય માર્ગદર્શન મળવું જો જરૂરી. યુરિયા નહીં મળતું એના માટે માર્કેટ જવાબદાર ગણાશે? માર્કેટ જવાબદાર તો અત્યારે ઘણા પહેલી સવારે આપણે સ્વીકારવું જ પડશે. એટલા માટે જવાબદાર ગણાશે કે આપણી માર્કેટ કમિટી દ્વારા આપણી જવાબદારી શું છે એ ખેડૂતો સુધી આપણે પહોંચતી નહીં કરી, એના માટે આપણે માર્કેટ કમિટી એના માટે જવાબદાર ગણાશે. આજે મોટે ભાગે ખેડૂતો ખાતર માટે અલગ અલગ જગ્યાએ ખાતર માટે યા બિયારણ માટે તે લોકો તકલીફો ઊભી થતી હોય છે. તેમના માટે વિશેષ યોજનાઓ શું તમારે? એના માટે માર્કેટ કમિટીએ એક ઠરાવ કરવો પડશે. એટલા માટે કે ખેડૂતોને ત્યાં જ યોગ્ય પ્રમાણમાં બિયારણ મળી રહે, યોગ્ય પ્રમાણમાં ખાતર મળી રહે એવું માર્કેટ કમિટીમાં ઠરાવ કરીને આ વસ્તુ અમે આગળ દબાવવાની કોશિશ કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ આપને. ખૂબ અમે આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે જ અભિનંદન પાઠવીએ છીએ. આ તમામ જે સમયગાળો તમારા હાથમાં છે તેમાં પણ તમે ખેડૂતો માટે સારા કામ કરશો અને જેથી કરીને ખેડૂતોના જે પડતર પ્રશ્નો છે તેમને પણ તમે વાચા આપશો. સાથે જ તાલુકાના જે વિસ્તારના આજે ડાબરિયામાં ખાતે તમે જે જોઈ રહ્યા છો પ્રમાણે કે ખેડૂત મિત્રો મોટે ભાગે ઉપસ્થિત છે અને આ વિસ્તારના અલગ અલગ મંતવ્યો ખેડૂતોના છે. અલગ અલગ પ્રશ્નો લઈને તેઓ પણ ઉપસ્થિત, અલગ અલગ આશા જે નવા ડાયરેક્ટરો છે તેની પર તેઓ રાખી રહ્યા છે. આપણી સાથે વિસ્તારના હું રવિભાઈ વસાવા, આ કુકરમુંડા તાલુકાના આદિવાસી સમાજના કાર્યકર તરીકે હું કામ કરું છું. જી, આજે જે નવા ડાયરેક્ટરની વરણી કરવામાં આવી છે ત્યારે કેવી દ્રષ્ટિથી તમે જોઈ રહ્યા છો તેમને? પહેલા તો હું બંને ડાયરેક્ટર શ્રી વિક્રમભાઈ અને લક્ષ્મણભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે જેઓ બિનવિરુદ્ધ ચૂંટાઈ આવ્યા છે. અને એક આપણે સામાજિક દ્રષ્ટિથી જોવા જોઈએ તો સમાજ માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. કારણ કે જે રીતે વિક્રમભાઈએ 5 વર્ષ વીતી ગયા એમાં સારી રીતે એમણે માર્કેટ કમિટીમાં જઈને એમના પ્રશ્નો રજૂ કર્યા અને એ લડત પણ આપી. એવી જ રીતે અમને ખુશી છે કે અમારા સાથી મિત્ર અને આદિવાસી સમાજ માટે દિન રાત જે રીતે કામ કરતા આવ્યા હમણાં લક્ષ્મણભાઈ કે જેઓ હર હંમેશા અમે સાથે રહીને જલેન્દરભાઈ છે બેસથી માટાવલ ગામથી અમરસિંહભાઈ છે અને રાજપુર ગામથી સુનક્યાભાઈ છે. અમે સાથે માર્કેટ કમિટીમાં જઈને આ જે આપણા જે ખેડૂત મિત્રોના જે પ્રશ્નો છે એ અમે સાથે ત્યાં માર્કેટ કમિટીમાં જઈને ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનને અમે વારંવાર રજૂઆત કરતા હતા અને અમુક પ્રશ્નના અમે સાથે મળીને નિરાકરણ પણ લાવ્યા છે. તો હવે અમને ખુશી છે કે અમારા સાથી મિત્રો ડાયરેક્ટર પદ પર ચૂંટાયા અને હવે એ પોતે આ ખેડૂત મિત્રોના જે પ્રશ્નો છે એ હલ કરશે એવી અમને આશા છે. શું આ વિસ્તારના ખેડૂતોના એવા પ્રશ્નો છે જે હમણાં સુધી સોલ્વ થયા નથી, તેવા પ્રશ્નો કયા હોય? જુઓ, આ ખાસ કરીને હું આપણા કુકરમુંડા તાલુકાને ખેડૂતોને પણ હું વિનંતી કરું છું કે આપણે આપણા ખેતરમાં જે રાસાયણિક ખાતરો આપણે વાપરતા આવ્યા છે, યુરિયા છે, ડીએપી છે, એવા જે ખાતરો આપણે વાપરતા આવ્યા છે એવા ખાતરોને આપણે આગળ જતા ધીરે ધીરે એ ખાતરો આપણે યુઝમાં લિમિટમાં લાવીએ જેથી કરીને આપણી ખેતી વાંચાય, ખેતીને બચાવી શકીએ આપણે. અને જે પ્રાકૃતિક કૃષિ જે હવે સરકાર પણ આગળ મૂકતું આવ્યું છે કે પ્રાકૃતિક કૃષિમાં આપણે આવીએ. અને મેં કાલે માર્કેટમાં ગયા તો આપણે પ્રાકૃતિક કૃષિના ખરીદ વેચાણનો પણ આપણે બોર્ડ જોયો છે. તો મારા જે ડિરેક્ટરો છે લક્ષ્મણભાઈ અને વિક્રમભાઈ, એમને હું વિનંતી કરું છું કે પ્રાકૃતિક કૃષિને તમે એમના જે ખરીદ વેચાણો એમને સામે લાવો અને લોકો પ્રાકૃતિક કૃષિ પ્રત્યે પ્રોત્સાહિત થઈને પ્રાકૃતિક કૃષિના જે પાકો છે એમનો વધારેમાં વધારે ઉત્પાદન કરે અને અહીંથી જ એમનું ખરીદ વેચાણ થાય એવી તમે પ્રયાસો કરો. આજે વિક્રમભાઈ છે, લક્ષ્મણભાઈ છે, ડાયરેક્ટર તરીકે એપીએમસી માર્કેટ ખાતે તેઓ પહોંચ્યા છે, ત્યારે ખેડૂતોના જે અનાજનો જે ભાવ છે એ સારો મળે તેના માટે તમે કેવી અપેક્ષા રાખો છો? મને તો 100% આશા છે, કેમ કે વિક્રમભાઈ જે રીતે કામ કર્યું હવે એમની સાથે એમના સપોર્ટમાં હવે લક્ષ્મણભાઈ આવ્યા છે. તો લક્ષ્મણભાઈ વારંવાર ખેડૂતો માટે પ્રશ્ન ઉઠાવે છે અને હવે 100% આશા છે કે એ ખેડૂતો માટે પ્રશ્ન ઉઠાવશે અને ભાવ અને તોલમાપ સારી રીતે થશે. અને તમામ ખેડૂતોને હું વિનંતી કરું છું કે તમે સૌ માર્કેટમાં આવો અને તમારો માલ ત્યાં ખરીદ વેચાણ કરો. શું તમને પાઠવો? ધન્યવાદ. આપણે વિસ્તારના જે આદિવાસી સમાજના જે આગેવાન છે તેમને પણ જણાવ્યું કે
વિસ્તારમાં એક નવી આશા, એક નવી દિશા આપશે અને ખેડૂતોને સારો ભાવ પણ મળશે. કેમેરામેન નીતિનની સાથે ના ના બહુ- ન્યૂઝ ટાઈમ કુકરમુંડા તાપી.